એક અમારો ધંધો એવો છે કે એક પંથને દો કાજ, ભજન થાય એને પોચું પોચું મળ્યા કરે. એક પંથને દો કાજ છે. એક તો એના નામના ભજન લેવ, એનું ભજન થાય, આપ જેવા મહાપુરુષોના દર્શન થાય. અને મને ક્યારેક નહીં ઘણી વાર લગભગ મને આ વિચાર આવ્યા વગર ન રહે કે આ સદગુરુની કૃપા ન હોત તો માયો ક્યાં બેઠો હોત. આ કૃપા આપણને ક્યાંક લઈ જાય છે. મને એકવાર અમરીશભાઈ પૂછ્યું કે માયાભાઈ તમે આ વિધાતા આપણા લેખ લખે એમાં માનો છો? મેં કીધું હા. મને કે લેખ તો છઠ્ઠીને દિવસે જ લખી નાખે છે? મેં કીધું હા. જન્મતા આવે છઠ્ઠીને દિવસે બ્રહ્માજી આપણા લેખ લખી નાખે છે, વિધાતા આપણા લેખ લખી નાખે છે. એના લેખ ઉપર મેં કોઈ ફેરફાર થઈ શકે? બિલકુલ નહીં. પછી એને તરત એક પ્રશ્ન બહુ કર્યો હારો કે તો પછી આ ભજન કીર્તન સદગુરુ યાત્રા કુળદેવી આ બધું શું કરવાથી શું ફાયદો? મેં કીધું એનાથી વિધાતાના લખેલા લેખમાંથી ફેરફાર ન થઈ શકે, પણ સદગુરુની, તમારા ઈષ્ટદેવની, તમારા કુળગૌરની, તમારા કુળગુરુની આ બધાની કૃપા ભેગી થાય ને ત્યારે હેતુ ફેર થઈ જાય. લખેલું ન ભોહાય. દાખલા તરીકે મારા લેખ તો વિધાતાએ બાપુ એવા લખ્યા છે ને કે તારે ગામો ગામ જવાનું, આખી રાત આખા ગામને જગાડવાનું, એ ગામમાં 4-5 લાખનું કાબલું પાડવાનું, આગળ પાછળ પોલીસ છે, ક્યારેક બધી જેલમાં જવાનું, લગભગ બધી જેલમાં ગયો. આ લેખ તો આજ લખેલા ને. હવે સાબરમતી જેલમાં, એટલે હું જેલમાં એટલે પ્રોગ્રામમાં ગયો છું. હા, એટલે મેં એને કીધું, મેં કીધું જો માની લો મારી ઉપર કૃપા ન હોત તો હું આખું ગામ ભાંગતો હોત ને. કેવો હોત? જે જગ્યાએ તમારે જવાનું છે અહીંયા જવાનું જ છે, પણ હેતુ ફેર થઈ જાય ને. જો જેલમાં કેદી હોય અને પોલીસ હોય, ઓલાને તો જામીન થાય, આ પોલીસને તો આખી જિંદગી નોકરી જેમાં પૂરી કરવાની છે. કેદી હુઈ જાય, ઓલા બંદૂકનો કંદો લઈને આખી રાત ઉભા. પણ બેના વિચારમાં ફેર છે. ઓલાને એમ છે કે હું કેદી છું, આને એમ છે કે હું પોલીસ છું. બસ વિચારધારા જે ફરી જાય. જવું પડે ને, જવું જ પડે સાહેબ, એમાં કોઈ લેખમેખ નથી. પણ તમારા ઈષ્ટદેવની કૃપા હોય ને, તમે જ્યાં જાઓ ત્યાં તમારી એન્ટ્રી પડતી હોય. ભલામાં તમે જ્યાં જાઓ ને ત્યાં તમારી એન્ટ્રી પડતી હોય, જ્યાં સ્વાગત થતું હોય, વેલકમ આવો. અમુક ને જોઈ તો હાવ લોધરિયા છે, અમે હાવ મળી ગયા, સારું કરીને નહીં. આમ જે કાર્યમાં જતો હોય એમાં એનો રસ્તો થતો હોય. આ કૃપા ભગવાનની કૃપા થાય, એની ઉપર ભરોસો બેસી જાય. અને ત્રીજી વાત, ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન, તું કર્મ કર, ફળની આશા ન રાખ, એ મારા ઉપર છોડ. જેનામાં સત્ય લવો. આ સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો શું કામ? સત્ય વૃદ્ધ હોય, સવાય નો સવાય, શીરો હાલે. 22 વર્ષનો યુવાન સત્ય બોલતો હોય જાહેરમાં તો લાગે કે કોક પીઠ બોલે છે. બાકી 80 વર્ષનો ઉભો મોયડાની રમતો એ જ લાગે. એમાં કઈ હોય કોક જાય નથી. 80 વર્ષ ડોહ્યું છે, પછી સબે રમતો ઢબો ઢાસ તો જેના મંડાણા એના થઈ ગયા. પેલા હવે તો બહુ ભગવાનને દયા, પણ પેલા છે ને ભાઈ, એ જે આપણે હોસ્પિટલ આટો મારવા જાય ને તો બહુ મજા આવે. જેટલા ખાટલા એટલા દર્દી, જેટલા દર્દી એટલા બાટલા, અને જેટલા બાટલા એટલા પડખે ટેબલ. દરેક દર્દી બાટલો સળતે બાવડું પકડવાળા બેઠા છે. લગભગ 200 બાવડા પકડીને બેઠી હોય. એ બાવડું હલાવતા નહીં, બાટલા દોરડું નીકળી જાય. એ જે બાવડા પકડીને 200 બેઠી હોય, બહુ મજા આવતી જોવાની. એમાં જે 2 બાઈઓ ખબર કાઢવા આવે ને પછી બહુ મજા આવે. માડી હું છું, કમળો આવ્યો, જાણે હાથ ઉપર આવ્યો હોય એમ. ત્યાં થોડી હામી બાઈ શું કે, કમળો છે કે કમળી છે?
અને ઊભી ખબર કાઢવાય ને એ ઊભા થઈને પછી હું હરખી સા પાણી ન પાયા હોય ને તો ઊભું થાક્યું છે ને કેચ્યું છે. કમળાવાળા કોઈ જીવતા ન છો. હમણાં અમારા પાડોમાં 20 વર્ષનો બિચારો સીબડું ફાટે એમ કમળામાં ફાટી ગયો. તા તો ઓલો વાલોને વેલા જેવું હું કીધું તને નથી કીધું તમને કાંઈ નહીં થાય લે. પણ સત્ય હોય એ હંમેશા વૃદ્ધ હોય અને એક સત્ય પરમ સત્યને મળવા માટે જેથી જતું હોય એ દ્વારકાનો કેળો લીધો પણ તેથી સુદામા કેવા લાગતા હતા. એક બગલમાં એમ કહેવાય તાંતુલની પોટલી રહી ગઈ છે, હાથમાં લાકડી રહી ગઈ છે. અને અમારું લોક કવિ લખે છે કે નામ સુદામો મિત્ર પ્રભુનો, એ નામ સુદામો મિત્ર પ્રભુનો. નારાયણભાઈ તમે ગાયું ને એટલે મને યાદ આવી ગયું કે ધીમે ડગજો ઈશ્વરને પ્રાપ્તિ માટે ડોટું ન હોય. કે નામ સુદામો મિત્ર પ્રભુનો ધીમે ડગલે જાય છે. ધારણા કેવી છે કદાચ નહીં ઓળખે તો સાહેબ આ મહેમાન ગતિ માટેનો બહુ મોટો શબ્દ છે. તમે કેવું તમારું વાતાવરણ બાંધીને જાઓ છો એના ઉપર આધાર છે. આપણે નક્કી કરીને આવીએ કથામાં આવશું એટલે આપણે બે યજમાન દોડશે, બે આપણને સોફો આપશે. આ ધારણા નહીં. કથામાં આવતી વખતે ધારણા ન બાંધવી. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જશે. અને એની કથામાં કાંઈ વ્યવસ્થામાં તૂટો હોય તો ભલે આજ મારે ડીસું ધોવી પડે, કારણ કે આપણો બાપ કૃષ્ણએ પણ યજ્ઞની અંદર પત્રાવળીઓ ઉપાડેલી છે. ભલા માણસ આ વ્યવસ્થા આપણે કરવાની હોય. આ સુદામા કે મારો નારાયણ મને ઓળખી જાય તો ઘણું. કે નામ સુદામો મિત્ર પ્રભુનો ધીમે ડગલે જાય છે. હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. રસ્તે હાલ્યા જતા સુદામા. હાલ્યા જતા હતા સુદામા એટલે ઝાડને નીચે એક પોરો ખાવા થોડીક ઉભા છે. ભરત મહારાજ ભગવાન રામને મળ્યા નહીં ત્યાં સુધી રસ્તે બાપુ પોરા બહુ ખાવા. જનકને પોરો ન ખાવો પડ્યો. શું કામ? ભરત આગળ રસ્તો સાફ કરતા ગયા છે. સડસડાટ જનક રાજા તો પહોંચ્યા. શું કામ? એક ભક્ત એ પેલા કેળો કરી નાખ્યો ને. અહીંયા કયા કેવા ભક્તો આવ્યા છે હાલી હાલીને આપણા વળાકમાંથી.
આપણા વિસ્તારમાં આજ આપણા માટે સડસડાટ કેળા દેખાડે છે. અહીંયા પોરો ખાવા બેઠા ને પછી ઘણા કોઈ બાપુ એવી વાતો કરે કે ભગવાન કૃષ્ણએ પરસો દેખાડ્યો કે સુદામા થાકી ગયા છે, હાલ પરસો દેખાડું. એને નીંદર આપી દીધી અને જ્યાં આંખ ખોલી ત્યાં સુદામા દ્વારકાના ઝાપામાં. ઈ એમ કહેતો હોય કે કર્મ કર્યા વગર ફળ ન મળે તો હાલ્યા વગર દ્વારકા આવે કેમ? પણ આને આવ્યું દ્વારકા, પણ કેવી રીતે? વટે માર્ગો જ્યાં માણસો એમ કહેવાય જો તો આ મિત્રતા, મિત્ર આવા જ રાખજો. તમે એમને વ્યાજા કેવું છે, વ્યાજા હું કહી દીધું થોડાક તમે મોજા ભૈયા અમીક તમે બહુ સરસ વાત છે. કારણ કે ભાઈ સાથે ભણેલા છે, પણ વટે માર્ગો નીકળ્યાની વાતો કરતા હતા. જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ છે ને ત્યારથી તો એ મારો બાપલિયો લીલા લહેર છે. આ મિત્રના વખાણ સાંભળ્યા ને સુદામાએ ત્યાં તો 32 કરોડ વાળા ઠંડાઈ બેઠા થઈ ગયા અને પોરના પલ્લા મળ્યા ચડવા. પણ મોઢામાંથી શબ્દ નીકળ્યો, શું નીકળ્યો? પલટાણા શામળા હું થયો દ્વારકા ધણી મારા સોગાળા રણછોડ તા તો મારા આંગણાના મરોડ સૌ પલટાણા હામળા. એ પરહમાં દ્વારકા કેમ આવજી સુદામાને ખબર ન રહે. એ હરે રામા રામ રામ હરે હરે. એટલે કરી લો. એ હરે કૃષ્ણ 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 હરે હરે.